બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં અમૂલ પ્યોર ઘી 15 કિલો પેકિંગના 6 ડબ્બા મળીને કુલ 89 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ 58,740ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો. આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટર એસ્ટિફાઈડ વેજીટેબલ ફેટ લૂઝનો ₹15,900ની કિંમતનો કુલ 53 કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ₹74,640નો 142 કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.